ફરી કરનાર નો વેલી પોખ જેમાં એ હારે મારી માતા બાબુ કે છે કે આપા છારામ જવું નહીં કે હંતેજી પીને આપા માત ભાઈ અડ્ડો છે માર પેલું એ સય અડ્ડો તમે બસ કહેવાય ને માં કાકો શું ખોબરી જાવ તો પેલા હોગવા આવશે મન તો અડ્ડો છે ઈકણ અમારા આ શારામ તઈ દાદી જતા નથી આવતી સાહેબનો ફોન આવતો નહીં નકર જો સાહેબનો ફોન હશે ને મારા બાપા ઉપર તો મારા બાપા હોગવાની આકર્ષી ને મને તો વધુ ના કે અને અમે તો એવું કરે ઠેલા અમારા અડ્ડા ઉપર છે ને અમે ગેરિંગ કીધું છે જેવો વરસાદ પડે અમે ગેરિંગ કીધું છે કે વરસાદ પડે ને એટલે સાહેબે ઠેલા ઈકા મેં દીધા છે અને ગણવેશ તો બાપાને કીધું પલરી ગયું છે ને એટલે હું પહેરી જતો નહીં એટલે મારા બાપા મોં નહીં ગયા અને અમે ભાવતી કેવું છે આયો 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 મારો વાઘ આયો ઓય શારામ જવાનું તું આજ સારા નોમ નહીં લે આપો પણ નહીં આપા અડ્ડા પર જવાનું ઓ પૈસા લાયા છે તો 500 રૂપિયા લાયા છે તાને હું એ લાયા છે 20 રૂપિયા તું તે ફરવા જી આપણે શારામ નહીં જવું આજ હું બારું કરાવું પછી ચાર દાડા આપણે શારામ તો છે નહીં ના આ ચંગદારો આતો તો હારું તો ફોને બાપા ઉપર આતો તાર જ નહીં આવતો ફોન માં આ તો આવતો જ નહીં હારું જો નહીં કરતા તે સાહેબ નકા આપ તો એલ લાગી જાય કે બસ તો ઠેલો ત્યાં લોકરમાં મેકીને તો કોઈ જોતું એ નહીં હું તો અડ્ડા મેરે સાંભળા હા એવું છે હું તો તાર લોકરમાં મેકે છે કોઈ જોતું જ નહીં ઘેર આ લોકાચાર નું બોકાચાર બધું હંગાત આવે છે તે હાલ કઈ ઠેકાણું કોઈ પડતું નહીં આમ છોકરો જતો રહે નિહાળમાં આમ એકલો એક કરું તો કરું હું કેજો હવે રજા તો મૂકો તારે પાડવી જ નહીં ભલે જેટલું કાઠું પડ્યું એટલું પર જ ના પણ રજા તારે એક પાડવાની નહીં એના કશું તો નહીં અલ્યો આયા ચારામ જાઉં છું હું બસ ચારામો ને આમ તો પેલું જતું રહેવાનું તાન બોલ પેનો બધું કમ્પ્લીટ છે ને ઓય તો જો શારામ લોકરમાં મેકીશ મી ઠેલો આખો એવું ઓવા તે કોઈ નોટ બોટ જોતી જ નહીં તારે ના ના તો આલોક થોડો એક સોપડી જોત પૈસા આલજો આમ છૂટા નહીં આમ છૂટા કઈ ગમમાં નહીં આલું અમરે હું લોકાચાર ત્યાં જઉં છું એટલે ભેગો થયો ગમો હા રેડો હો હા માર સોરી ભલે રાખવાનું કીધું હા હા જઉં તાનું હા હા ઈમ હા આ કાનું છે આ પેલા રઘુભાન છોકરો છે મારા ભાઈબંધ છે જીગરી ઈનો સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા પછી નંપાના હું કેવું હા તાર તો કમ્પ્લીટ જ રહેવાનું ના કમ્પ્લીટ છે જો ખાલી જય માતાજી હા બેટા ભણીને નોકરી બોકરી લેજો હાથ હા શું કીધું હા હા જીએ તાન અમે શું પાછા ના પડી એવું ભણવાનું મને શું કીધું ABCD આવડે A B C D હા કમ્પ્લીટ તો બેટા ભણવા તો બે અક્ષર છો કોઈ પણ સાહેબ આય તો સોપડીને ફટફટ ઉભા થઈ જઈને હસવા માંડવાનું પીવામાં નહીં કોઈ દારૂ ના ઉકા પીવા ઉપર હા આપણે તમારે કમ્પ્લીટ હાજરી બસ રે કીધું તમે શું એક દારૂ રજા પાડો છો મારા પાછું જો લોકાચાર થવું છે તે મોજા જવાનું થયો તો હફડક માં સુરી તમે કક્કો આવડે તો બોલજો આવડે છે બોલજો કક્કો કબૂતર નો ક ખખટેરા નો ખ નહીં આવડતો એટલો તો આવડે આગળ બોલો આગળ તો હજી મારે બાકી થોડું પેલું એટલે ઉતાવળ છે હાલ હા તો તાર ફેરથી બોલજો શું ફેરથી બોલો ઉતાર જવું જ મારે એવું તાન હાથ્યો ભણી કરીને જો હું વિચાર થો અને જો હાલો તાન કશું વાંધો નહીં આ તો થોડું મોડું થયું એટલે જીએ જલ્દી ઓકે જો હા બધા નહીં પાડવાની આપણે આ રજા પાડવાની આવી પણ તાર તો જતું જ રહેવાનું હા હા જીએ તાર વાનવારી ફરી જો બોલો ગુદામોની હેડ ક્લિયર હેડ આપણે જવાન તો ત્યો તો બાપુ થી કીધું કે આ તો મારા છોકરો રજા ની પડતી હોય શું ખબર છે રજા પાર છે કે હોય એના અડ્ડા ઊંઘી રહે છે દીદી પીવા શું ખબર પડવાની છે અને હું કહું હા 20 રૂપિયા રે તો પરિકોલ આઈ એટલે પછી બપોરે ભૂખ ના લાગે ખાઈને ઊંઘી જવું પડતું આ લ્યો આમ પોપર જેવું બોલીને આવ્યું કી કબૂતર નો ક અને કી ખખટારા નો ખ ઘર નો રહી ગયો પાછું એ મહુ થઈ ગયું ખબર કે તો કે મારો મોર થતું એટલે આખી કબૂતર નો બોલી ગયો ખટારા નો બોલજો બધો બોલીને આયા અમે તો અત્યારે જ છે બહુ તારા રજા નહીં પડવાની ઘેર પેલી ભેવી વાત થઈ ગઈ કોઈ તારા રજા નહીં પડવાની મારે તો લોકાચાર જવાનું છે તે કોઈ લોકાચાર જતા પણ તારા રજા પડવાની નહીં એમ તો અત્યાર બે એમ તો રઘુરાવાળા એમ તો ભાવ કમ્પ્લીટ થયો ABCD બોલીને આવ્યું કબૂતર નો ખટારાનો ખ એમ તો મારો છોકરો એવું બોલીને આવ્યું ફટફટ એમ તો બે અત્યારથી કમ્પ્લીટ એમ તો કોઈ રહેજો નહીં તો મુએ મારે ત્યાં જવું છે તે ના હોય તો મુએ જઈને પાછો આવું કિલોમાં તો અમુક કોઈ સારા આવે એવો નહીં
આ ઈંડા વાયા કેટલું થયું પણ ઉગ્યા નહીં, હજી કેંડો ઉગ્યો નહીં. પણ મારો વધુ નહીં, મારા છોકરો છે ને કમ્પ્લીટ ભણવામાં કમ્પ્લીટ છે. એક દારો રજા પાડે એવું નહીં. હું કોઈ ઈંડા સોંપવા જા કે ના બાપા કે મારા મેં ના આવે, મારો ભણવાન છે તે મેં મજૂર કરે પણ એના પણ ઈંડા ના સોંપાય. ગમે તે કરીને પણ ભારે નોકરી લાગશે એ રહ્યો. ભણવામાં હોશિયાર છે એટલો હતો જ નહીં. અમે આ થોડી વાર જ ખાલી મારે પેલું એવું કરવાનું છે, 2-3 વર્ષ પછી એનું નોકરી સરકારી જ લાગશે. કેમ કે એનું ભણતર મસ્ત છે. સારા આવે એવો તો સહજ નહીં. લે આ કોનો ફોન આવ્યો? ઓહો આ તો માધુભાઈ સાહેબનો ફોન આવ્યો. નક્કી અરે શાળામાં પહેલો નંબર લાવેલો છે. હલો હા, આ ગગો તો રોજ શાળામાં આવે છે. હું વાત કરો છો? શાળા દારોથી નહીં આવતું? તા મન કે છે મારે રજા બજા નહીં પડે યાર, કે મારા ભણવામાં પછી પાછળ રહી જાઉં છું. મેં ઈંડા સોપાય મજૂર કર્યો. તના ચાર દારોથી જાય છે શું તાન? આજે આવ્યો છે તે 4 દારોથી નહીં આવતો તાન. એ તો રોજ શાળામાં જાય છે. અને ગગોય નહીં આવતો તાન. એ તો રોજ આવી જાય છે કે લે કે શાળામાં જવું છું મોજ કરો છો. પે મગોય નહીં આવતો તાન. એ તો રોજ આવે છે મારા ઘેર થઈને કે હેડો શાળામાં જવાનું છે, મોડું થાય છે. 4 દારોથી નહીં આવતા 2 જણા. તને મગો કે છે મારે તું શાળામાં પહેલો નંબર આવ્યો ઓમ છે ને તેમ છે એવું બોલે, રોજ બોલી જાય ઘેર આવીને. તો આ શુરભાને મારે કહેવું પછી ઓમ ફોન કર્યો તો. હા રી ઓમ ફોન કરો, મેં 2 જણા ના હોય તો આવીએ શાળામાં. હું કાઢા શું ખંતાઈ ના રહ્યા હોય. હા હેડો થાય છે શું તાણ? આ ઈંડા સોપાય એને ના પાડી કે મારે ભણવા સાથે મેં ઈંડા સોપાય મજૂર કર્યો. આજ તો આપવા દે હાથમાં, શાળામાં જ નહીં ભણાવ. 2 વીઘા વધારવા બહુ છે. રોજ હવારોથી લઈ જાઉં તે હોદના જ ઘેર લાવું. હાલ પેલા શુરભાની જવા દે, 2 જણા જઈએ હંગાત. ના લ્યો બધા પતરું આવું કરવા દે અને પછી મારે જવું જ થયો. હા આ પડ્યું થોડું મેલ્યું, થોડું કહું દબણ મારી તે હસકું કરવા દે. હા ઓલ્યો કોનો ફોન આવ્યો? હા ઓહો લ્યો માધુભાઈ સરનો ફોન આવ્યો. આમ હવારે કક્કો બોલીને ગયા હોય છે. લ્યો પેલો નંબર લાવી દીધો મને લાગે. લ્યો હોય તો લ્યો. હલો હા માધુભાઈ સાહેબ બોલો. હવારે કક્કો બોલી ગયા, પેલો નંબર લાવી દીધો. ઓહો અરે શું થયું? હું કયો છો? હજી તો ચાર દાડે કમ્પ્લીટ હા બસ ચડતી શરત જતો રહેશે. પેલો મગન ગગલો બે જતા રહીશ. હું વાત કરો તમે આવતા નહીં ને હવે? એ હા એ રઘુભાઈ વાળો જ નાટક જ નો છે એમ. એ મારા વાળે 4 દાડે નહીં આવતો, પેલો 5 દાડે નહીં આવતો એમ. હા આ નાટક આ ગગલાનો છે તાણ. બરોબર હા દાડા એમ કરતા હું ફોન મેકું એમાં ખોડીને અને પછી ત્યાં હાજર કરું જો ભાઈ. એ હા માધુભાઈ હો. એ હા 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 આ મગન ને કહું લ્યો. મગન તો કહું ભણી ગણી હોશિયાર થયો. આ મગન શું ભણી ગણી હોશિયાર થાય? આ આખા દાદાનું મૂડ બહીને આવ્યું. આ લોકાચાર હું શું જઉં. હા ચો માધુભાઈ સરને ફોન કર્યો કે તમારું હોય આવવું પડશે. હવે મારે ત્યાં સહીઓ ઠોસ્યો ને ઓમ કરે ને તેમ કરે. તારી પેલા પેહા દેવ અમારે 4 દાડે જતા હતા ને શું રોજ પડે ને અમીન જોઈ પાછા કે હું તો કી સાહેબ કે ભણીને ગણી ઘણો મોટો આગળ થઈને નોકરી લ્યો. આ હું નોકરી લી આ આખા મૂડની પથારી ઘોર કઈ આવી. તમારા મગો છે જો આ મગલો દીદી હામ જો સાહેબનો ફોન આવ્યો. તમારે જ ફોન આવ્યો કે ગગો 4 દાડાથી આવતો જ નહીં. લ્યો આમ કી લ્યો હાથ મિલાવ પછી આગળ વાત કર. મારો દોન આવ્યા ગોદા જો કર તું એ જો લે. આઈ સો પડે એક રહી ગયું એક. આ અવાજ કોનો આ ગગા? ચારના જ ગયા છે કે રોજ ચારામ તો છે કે આવતા તો શું નહીં. હા ગગા તાર બાપો ને મારા બાપો બે આયા છે. એ જોઈશું શું તાને? તાર આ સાહેબ ને ફોન કરે તારા ખુલાસો જ થયો છે વાતનો. કે રોજ હોય તો કે મન કે માં તો ઈંડા સુપા મારું મેન નહીં કે હું ભણવામાં શેરી રહું છું એવું કે દાદા? ઓહ મારા આગળ કમ્પ્લીટ બધું વસી ગયા છે. અને મૂકા મારે તો નોકરી લેવું જ કહું ભણી. આ હું નોકરી લી આ શાળામાં જતા ને હું નોકરી લી. મારે તો મેં 2 વીઘા વધારે જોબ ચાલુ કરું છું.
હું કહેતો હતો હા અમારે સાહેબ પણ જ જવું પડશે ત્યો સાહેબ પણ જે પણ હાકાજી માં પાણી પીવા જવું છે આમ પાછું મારા ટાટર બગડી કાલનું બોલનું તે અંદર નહીં પડેલું હોય આમ વસ તો ભરેલો ને પિતા હતો તમને ના વિશ્વાસ બાપુ આ સાત તો પસંદ જાય છે કાપો તો આ તો બધી બાજુની પછાય ભોય છે ના થવાનું ઓડા ભોજ છે ઓને ફોન આવે છે તો વાજી પૂછકો માં તો ખબર પડી ગયો ભૂસકો છો મારા ઊંચું છે એટલું છે જોત ખરા હું તો કહું છું જો અવધ માધુ સાહેબ ફોન માધુ આવશે તો એ ઠોકશી અને મારા બાપોએ મારશી તા બાપોએ મારશી અરે મારો બાપુ તો માથે તો ટોટિયા થાતા રાખશે નહીં ધોકાન ધોકાવા દેવા છે કે મારતે હું નહીં મારતા તારા હારું પણ મારો બાપ ફેલ છે હારું અને હા. પેટમો દબાઈ જીયા કોરી રાગ રાગ બોલ પાછું વાપરાય ના હું તો દબાઈ જઉં તારે તો દબાઈ જા હું જોઈ રહ્યો ઉપરથી વાતો ઉપર આવતું કરવાનું હા ના હોય તો કોણે તમે વિશ્વાસ આ પિતાને જો હા લ્યો પીને આવું ટાટર બગડી છે એટલે કહું છું ભાઈ વસ ભરેલો આખા આ તો જોતા જ ખરા હા હો જોતા જો પિતાઓ હું આ ઉભો રહ્યો તારી ચાર દે પેલા માધુભાઈ સરનો ફોન આવજો આપણે હાલ પાછું આ તો આવું તો બરાબર ના કૂટાવાના છે ઓહો હો નહીં પિતા જજે જલ્દી ઓ શુરભાઈ તો આ પાઇપ નું બાઇપ જબ્બર લગાવી છે હા ભાઈ તો બાર જબ્બર મારી શુરભાઈ તો છેલ્લા વર્ષમાં છેલ્લા વર્ષ અરે જલ્દી વાતો કરી છે આ પાઇપ લગાવી છે ને. આ શુરભાઈ આ બોર તો અસલ બનાવે છો આ શુરભાઈ પત્રો બત્રો મારીને કમ્પ્લીટ કરીને આવી છો ખાલી અરે ફેર થવું પડે છે ને તો હતો ને એવો બોર પીવા દેજે પેલા ઓહો પાણી તો કશું છે જ નહીં હું પીવા આ નકરું હુકું છે શેવાડે હુકાઈ ગયો છે હજી કા પોર હોસ કરાવશે કે નહીં કરાવતા બોલતો ના પાછો હાર હાર તો મોટું હા. છે દસરી જશે અરે અરે, ઈ એ પરી. પરી એ આવું ખખડ્યું હંતી જા ઓહો મારા બેટા હોય હંતાઈ રહ્યા છે ને હાલ બોલવું નહીં પેલા શુરભાન બોલી આવ લાગત જતા રહ્યા જોઈ નહીં હાલ જોવા કોઈ દે વાપરી ના જતા જ રહ્યા એટલે ભોય ગયા એ તું હાલ ના જો આજી પાછા જતા રે ભોય હાલ હોય બેહી બચી લઈ જાવ એ પછી બેટા હોય હંતાઈ રહ્યા છે અને શાળામાં તો કે ઘેર તો કહું રોજ શાળામાં જોઈ છે એંડા બેંડા સોપાન કે મારા ના આવે કે ભણવામાં શેરી પડી જાઉં છું હોય વસમો હંતાઈ રહ્યા છે પાછી શાળામાં જાઉં છું પેલો મંગો ઓવે ઓયો જલ્દી આવો જલ્દી પાછું બોલજો વધારે આવજો ખબર તો મરગો ને વોઇસ એમ એવું અને સોર હા રમું કહું છું અવાજ ના કર નાખ ને હો ભરા હો હા હા આવો હલવાના છે આપણે તો બોલ ભોજ જવાય એવું નહીં ઘેરે છે એટલે જવાનું મારે એવું કેવું છે મને ભૂખ લાગે છે બરકું ખાવું છે ઓહો બેટા સાહેબ સાહેબ જે તમારા સાહેબ શાળામાં અમારું હા ઓય ઓય લ્યો ખાધું એ નહીં ખાવાનું તો એ તો સાહેબ લ્યો સાહેબ ટોયલેટ જ્યાં સાહેબ ટોયલેટ ગયા તે ઓય કોણ બનાવા તમને લેડો સાહેબ બોય ભણતા હતા પણ સાહેબ ટોયલેટ તે ગયા ખાધું એને એક માં સોરી ના પાણી પીવા દો પાણી પીવા પાણી શું હોય એટલે જ પછી અમે શાળામાં પાણી પીવા આવ્યા હતા હા લેડો માં સોરી હેડો કે હા ઈ મોસ બોર મીપીલે કરે તો હા મો કહું વાયકન આવે છે તઈ બંધ તો યાર સોરી બાપડા યાર માં ખાધું એ નહીં કે વાળોનો તરસ્યો છું એવું છે ઓવા પાણી પાણી પાવ પાવો પાવો બાપડી આ તો સોરી તમારે ભણી કરીને ગઈ એટલે ખબર પડે હા પીને પીને એંડા સુપાન ના કે મારે ભણવું છે શું કામ ભણતો તો ઓય કોણ હું હાથમાં કોણ ભણાવા આવા જે બીજું A B C D એબીસીડી હું કરે કરતું હોય ઓય કોણ તને રિઝલ્ટ આપ્યો હોય ભણીને આવે તો આમ તો હેડ દાડાથી શું થતો તો મને બીમારી થઈ હતી તે મોય ઊંઘી ગયો તો ચાવાય માં
બાપાજી મારું ઓ ગોપાલ બાપને હારી પડે છે ખબર પડતી નહીં મગો કે ઓ બાપા આ તને ગોપાલ કેવું પડશે કેમ અને ગોપાલ જેવું કામ કર્યું ગોપાલ જેવું નામ છે તારું ધોત ખરા છે લાફા મેલ છે તાને તાન આ મળે છોકરા તાને તાને માર સોઈ તા મે તાને બને કાની તો ઊંચાર છત ચોકા હું અચ્છામાં કક્કો આવે કે કોઈ આવડે છે કે તમે તાને હું કરીશ ના ના અમાર હમુજો જી છોકરો ના મરાય અમાર હમુજો મોઢા દસ કેટલા છે ગણ્યા છે શી ખબર આ ખબર પડે છે ખબર પડે છે આ એને જોઈને પા મજા આવી છે એને ઘેર તું રાખે છે કે એ તને રાખે છે એ કે આ નક્કી કર એ મને રાખો છો હું તો રાખું માધુ પૈસા એટલે ફોન આવ્યો તો તાણે ખબર પડી આ તો આ તમને ખબર છે તમારી પાછળ આ મજૂરી કેટલી કરીએ છીએ હા હા ભાઈ તો મજૂરી વધે છે ત્યાં 2 રૂપિયા આપે અમને ખબર છે તાણે આ એંડા સોપા હતા કે હું નહીં સોપું કે માં ભણવામાં શેરી રહી જાઉં કોઈ શરમ સકા નહીં કોઈ શરમ સકા નહીં અને ઓછા બે રહ્યા છે આ તને કોઈ ભૂત પડે છે કોઈ ભૂત પડે અમે એક્ટિંગ કર્યા કર બેહો આમ છો ના મને કોવા છે ને આજ વધે કાલે હવાની બપોરે ખાવા હાલવાનું નહીં એટલે ખબર પડે ખાવા હાલવાનું ને પોણીએ કશું જ હાલવાનું નહીં મર જાવ તું કહો તો નહીં આવવાનો કઈ ટાઈમ જોવો તમે તમારે કામ દુખો છું હા હું બોલું છું કના દેવાનો એમ તો હાઈડો પાસ આપો ને અમારે હું સીધો છોકરો તું સીધો આમ તું બંધ થા સવારે પાછા કેવું કક્કો બોલી ગયા છે અચ્છા સાહેબ નો ફોન આવી કે શાહજા નહીં આવ શાહજા તમે હતા કે શાહજા વાસમાં ઓય ગુદા તાન કોઈ શરમ સક બસ. કોઈ શરમ સક જાતા હું તું જતો ના કહી દીધું અને ભાઈ તારા મારા ઘેર પગ નહીં દેવાનો અને તારા ઈ પગ નહીં દેવાનું લે અમે જીગરી યાર જીએ જીગરિયા હોર્યા આ તમારા મોટા કારણે તે મારો છોકરો બગડ્યો હંગાત ના મોકલતા કહી દીધું તમને આ નહીં રહ્યો અમે જતું ના આઈને હંગાત હા તારે એકલા જવું પડશે ઓય ચપ્પલ કાઢજો મારા હેતમ જઈ જઈને તાણું અને બનાવશું તમે એ બાજુ આરતી ઉતારીએ એટલે તને લાગે સારું પરસાદી કાકે પરસાદી એમ સમ બધું હેર કે હેર હું ગુંડા ગણવા દી પાછું હે મોરી હા ગગા ઓય કર જોક ઓય ટ્યુશન ચાલો છો ઓન તો અને આજે સાહેબ ને ફોન કરે એટલે ખબર પડી અને આ તો મન તો કે કોમ બમ નહીં થાય કે મારો ભણવાન છે રોજ વધના 100 વાગે થી લખવા બેસી જાય ને તે 8 વાગે ખાવાનો ટાઈમ ઊભો થાય ઓહો શિકાર હું લખ કરે આ શાળામાં તો જતો નહીં ઊંધો લટકા વાત ખબર પડે એને અને ABCD બોલું છું પછી ની મજૂરી કરીએ છીએ તારે ખબર પડે ઈવન તો પણ આવું કેમ કરી એ ઈટ ના આડે હોત તો હું ચોકલેટ થતો તો મને તો યાર દેવા દે હું કહું છું ને હરખું રહ નાસ્તો કરી રહ્યા કરે જ છે કે હું શું કરે ડબ્બર મળી ના ખાવા એમાં તો બે દેવારી તારા વાતે હું કહું છું લે રાગ ઈટ ઢાંકી ભોય અને આપણે જાણે એને ઘેર હોય લેવા આવ્યા તો આપણે બધી જતા રે માનું ખબર પડશે ભાઈ હું તો જોતો તો અધર થઈ તો જોત જ ને તો આ તો જોઉં તરા કીટ સેવી હતી દવા દે હા હા આવે રાખો બાબા આવું શાખા કે તા બાપા નોમ તો રોશન કઈ ના આવી જતી આમ સારું કામ કર સારા જોઈ બાબા આટલી વખત જવા દે આટલી પણ તને જવા દઉં છું ફેર જો સાહેબ નો ફોન આવ્યો ને તો કાલથી ટીપી લઈને ઉપર જો કરિયા કોમાં કહી દીધું કાલ મેં એકરે તૈયાર કઈ ના આવ્યો એકલી જઈ એકજે તું હાલ ઘેર બાપા જવા દે આટલી વખત બસ પજે પડ તમારે જવા દો આ શા જા તું જોઈ જાય એમ કે પેલા આ સાહેબ નો ફોન આવ્યો એટલે ખબર પડી કે તું હાથમાં હતો તને ઈ તને હું કેનો બોલ પેનો સોપડા બધું તને કમ્પ્લીટ લઈ આવતો તો તું ને હમ કેમ ના જતો કે હા જીવ્યો આમ તેમ નહીં રહું કે એ સાહેબ નો ફોન એટલે ખબર પડી ના ના તને આડો ઘેર ભૂખ લાગી મને ભૂખ નહીં આ પેલી નેક કરવાની નેક કરી પેલા આ હેડ ઓબા વાળા હેત મેટ હા જઉં છું પસાય ઘેર ખાવાનું મોકલાજો ના ના ટીપી મોકલાજો પૂછ્યો છો શું એને મેકલા એટલે ખબર પડે એ સાહેબ ની વાત કરું છું હું